વડોદરામાં વધુ એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો દિવસે ને દિવસે આવી ઘટનાઓ જોવા મળી રહી છે। અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી। ફરી એકવાર વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સંવેદનશીલ જૂની ઘડી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની છે તો ઉશ્કેરાયેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું। ઈંટોના રોડા અને પગરખાં બન્યા ચકચારી ઘટનાના સાક્ષી। નાસભાગમાં જીવ બચાવવા પગરખાં છોડીને લોકો ભાગ્યા હતા। તોડફોડ થઈ છે, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં સિટી પોલીસ સ્ટેશન પર એક સમુદાયના લોકોનો ઘસારો જોવા મળ્યો। એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે સખત વિરોધ કરવામાં આવ્યો છે। હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી। ગાડીઓના કાચ તોડવામાં આવ્યા છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો ધર્મગુરુઓની લેવી પડી મદદ, અનાઉન્સમેન્ટ કરવું પડ્યું। એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે સખત વિરોધ કરવામાં આવ્યો, જેમાં હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી તો ઘટનાની ગંભીરતા જોઈ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। સમગ્ર મામલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। વાહનોના કાચ તોડવામાં આવ્યા છે, વાહનોને નુકસાન પહોંચ્યું। તો વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં સંવેદનશીલ જે વિસ્તાર છે ત્યાં પથ્થરમારાની ઘટના બની છે તો ઉશ્કેરાયેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું। ઈંટોના રોડા અને પગરખાં ચકચારી ઘટનાના સાક્ષી બન્યા છે, જેમાં નાસભાગમાં જીવ બચાવવા પગરખાં છોડીને પણ લોકો ભાગ્યા હતા। તો સિટી પોલીસ સ્ટેશન પર એક સમુદાયના લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, જેમાં એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે સખત વિરોધ કરવામાં આવ્યો। જેમાં ઘટનાની ગંભીરતા જોઈને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તપાસ કરી। સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં। અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડહોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા, ફેલાવતા પહેલા તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો સંવેદનશીલ જૂની ઘડી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી। ઉશ્કેરાયેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું હતું। ઈંટોના રોડા અને પગરખાં ચકચારી ઘટનાના સાક્ષી બન્યા। નાસભાગમાં જીવ બચાવવા પગરખાં છોડીને લોકો ભાગ્યા। તો સિટી પોલીસ સ્ટેશન પર એક સમુદાયનો ઘસારો જોવા મળ્યો હતો। એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા અને સમગ્ર મામલે હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે। છાસવારે આવી ઘટનાઓ બને છે વડોદરામાં, ક્યાંક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે તો ગણેશ ચતુર્થી વખતે પણ ક્યાંક આવી ઘટના બની હતી અને ફરીથી તેવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન શા માટે તે એક મોટો સવાલ છે। તો હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી અને ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર સ્થળ ઉપર આવી પહોંચ્યા।
તો વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તોડફોડ કરવામાં આવી છે, ક્યાંક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો। ઈંટોના રોડા અને પગરખા ચકચારી ઘટનાના સાક્ષી બન્યા છે। પથ્થરમારા થતાની સાથે જ નાસભાગ મચવા પામી। નાસભાગમાં જીવ બચાવવા લોકો પગરખા છોડીને ભાગ્યા। જેમાં સિટી પોલીસ સ્ટેશન પર એક સમુદાયના લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે સખત વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોઈ અને પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો। તો ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। જેમાં ધર્મગુરુઓની મદદ લેવી પડી, અનાઉન્સમેન્ટ કરવું પડ્યું। તો હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી। વડોદરાની આ ઘટના સામે આવી છે। ફરી એકવાર કોમી શાંતિ પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અજાણી વ્યક્તિએ એઆઈથી લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરી અને મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો અને તેને લઈને માહોલ પણ તંગ બન્યો હતો। સંવેદનશીલ જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની। વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સાથે જ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેવો બનાવ બન્યો છે। સમગ્ર મામલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને આ મામલે તપાસ કરી છે। પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચતા મામલો શાંત પાડ્યો। તો પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો છે વિસ્તારમાં ચાંપતો। આ સાથે પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈને કાર્યવાહી પણ કરી રહી છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તો આપણી સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાયા છે। જે સત્યમ, વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। છાસવારે ને છાસવારે આવી ઘટનાઓ બની રહી છે, શું કહેશો? જી ચોક્કસથી આપણે વાત કરીએ તો અગાઉ ગણપતિના જ્યારે દિવસો હતા તે વખતે ગણપતિ ગણેશ ચતુર્થીના પહેલા જ ગણેશજીની જે પ્રતિમાઓ છે તે મુખ્ય માર્ગ ઉપર અહીંયાથી જતી હતી પાણીગેટથી માંડવી તરફ, ત્યારે તેના ઉપર અંડા ફેંકવામાં આવ્યા તેવી રીતનો બનાવ બનતાની સાથે શહેરની શાંતિ ઢોળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે ફરી એક વખત વડોદરા શહેરની શાંતિ ઢોળવવાનો પ્રયાસ કરવામાં આવે છે। સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા જૂનીગઢી વિસ્તાર છે। જૂનીગઢી વિસ્તારમાં ગતરોજ એક યુવક દ્વારા જે મુસ્લિમ સમુદાય છે તેમને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, તેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। સોશિયલ મીડિયાના ઉપર આપત્તિજનક જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને જ જે ઉશ્કેરાયેલા ટોળા હતા તે વડોદરા સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ ઉપર તેમને હોબાળો કર્યો હતો। સિટી પોલીસ સ્ટેશનની બહાર હોબાળો કર્યો હતો। પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યો હતો, ત્યાં પણ તેમને ગમે તે રીતે કરીને પણ જે યુવકે આ આપત્તિજનક પોસ્ટ મૂકી હતી તેના ઉપર ફરિયાદ દાખલ કરે તેવી રીતનો અનુરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો। આખરે જે ટોળા હતા તે ટોળા સમજાયા ન હતા અને તેઓ ઉશ્કેરાઈને તેમને પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો। જૂનીગઢીનો આ વિસ્તાર છે અને જૂનીગઢીમાં આ પથ્થરમારાને બનાવ બનતાની સાથે જ પોલીસના તમામ જે કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો હતો, તેમજ આલા અધિકારીઓ છે પોલીસના એડિશનલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અહીંયા આવી પહોંચ્યા હતા અને સિચ્યુએશન જે હતી તે અંડર કંટ્રોલ લઈ લેવામાં આવી હતી। પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે જે યુવકે આ પોસ્ટ મૂકી હતી તેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। સાથે જે ઈસમો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો તેવા ઈસમોની પણ હવે પોલીસ તપાસ હાથ ધરી છે। સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ અન્ય મારફતે તેમની તપાસ હાથ ધરવામાં આવશે। પથ્થરમારો થતાની સાથે જ અનેકો જે વાહનો અહીંયા છે તે વાહનોને પણ નુકસાની પહોંચી હતી। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ 4 વ્હીલર ટેમ્પો છે પથ્થર મારતા તેને પણ નુકસાની પહોંચી છે। ગરીબ લોકોનો આ જે રોજગાર અહીંયા કરવામાં આવે છે તેમની વાહનો અહીંયા મૂકવામાં આવે છે। રિક્ષાઓ છે, રિક્ષાઓને પણ ટાર્ગેટ આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે રિક્ષા છે તે રિક્ષાના કાચ પણ પથ્થરમારામાં તે કાચ પણ તૂટી ગયા છે। રોજિંદા જે રોજે કમાઈને રોજે ખાનારા લોકો છે તેમના
વાહનોને નુકસાન પહોંચ્યા તેમને પણ ભારે હાલાકી થઈ છે, ત્યારે અન્ય જે 4 વ્હીલર ગાડીઓ છે તેમના પણ કાચને નુકસાની પહોંચી છે। ત્યારે આપણે જોઈ શકાય જે પ્રમાણે હાલના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે, ત્યારે ગતરોજ જે ઘટના બની હતી તે કેટલી ગંભીર હશે। નોંધનીય બાબત એ છે કે પોલીસ સમયસર આવી જતા સિચ્યુએશન અંડર કંટ્રોલ લઈ લેવામાં આવી હતી, ત્યારે પણ તે અગાઉ જ આપણે જોઈ શકીએ કે આ જે ગાડીને છે એને નુકસાન થયું છે, સાથે જે કાચ છે તે કાચોને પણ નુકસાન થયું છે। હવે જે પ્રમાણે અગાઉ ગણેશ ચતુર્થીના વખતે જ્યારે અહીંથી શ્રીજીની સવારી થઈ હતી, તે મુખ્ય માર્ગ જે સિટી પોલીસ સ્ટેશનની નજીક છે ત્યાં જ ઈંડા ફેંકવાની જે ઘટના બની હતી, ત્યારે શાંતિ જોડવાનો પ્રયાસ બન્યો હતો। ત્યારે ફરી એક વખત વડોદરામાં શાંતિ જોડવાનો નિષ્ફળ પ્રયાસ બન્યો છે, કારણ કે પોલીસે તેને અટકાવી દેવામાં આવ્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વડોદરાની શાંતિ ટોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આખરે પોલીસે આ મામલે તપાસ કરી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો છે, વાહનોની તોડફોડ થઈ છે, જેમાં પથ્થરમારો થયો ત્યારે વાહનોને પણ નુકસાન પહોંચ્યું। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો, તો ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે।